આ રતનમાળની ધરતી ઉપર હાદરજાદેવ બાબાનો આગળનો જે વંશ છે એમનો પોતાનો હા એ કઈ રીતે છે? એ આગળનો વંશ એવો કે મુખમાં રહેતા હતા ધોળકા હા ધોળકા અને પહેલા એ પછી ગયા પહેલા મેઘ હતા તો મેઘ હતા. હા એના રાજાનું નામ કનુંગો રાજા. હા કનુંગો. હા કનુંગા રાજા હતા ધોળકામાં. ધોળકામાં બરાબર. પહેલી ભાષામાં. હા હા હા. હવે એ ગયા અને આ બે કનુંગા રાજાના રાજમાં આ મેઘ રહેતા હતા તો. હા 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 બરાબર. પછી ત્યાં વસવાટ કરવા ધોળકામ આ ગયા. કનુંગા રાજા ઝઘડો થયો. મેઘ ખાતે ઝઘડો થયો. બરાબર. પછી કનુંગા રાજા કીધું કે ભાઈ ઝઘડો નથી કરો તમે ભલે મને રહો. પણ કનુંગા રાજા અરે મેઘ આ લોકો બધ્યાની. બરાબર. હું મારો બાપ હું મારો બાપ. બરાબર. પછી ધર્મરાજા પછી મેઘને ખબર પડી કે ખરેખર મસ્તી આની જ છે. બરાબર. પછી એની પાસે તો પાછો આવી કનુંગા રાજા પાસે તો આવી રાજ લઈ લીધું. બરાબર. લડીને. હા 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 હા. કનુંગા રાજા હટાવી દીધો. હા હા. પછી આ રાજા બન્યા હતા. બરાબર. કનુંગા રાજા એટલું કીધેલું કે કાલ પાછો મને પોતામાંથી રાજ. બરાબર. એમ કીને નાની બોલી કાઢી લીધી ને કે કાલ પાછો મારી પાસે આ રાજા આવશે. બરાબર. કરો તમે. હા. હવે રે ઝઘડો થયો મેઘ ખાતે. પછી વરસાદ પડવાનું બંધ થઈ ગયું. હા હા હા. કેમ કે મેઘ ખરા ને. હા. મેઘે એમ નથી કીધું કે વરસાદ હું નહીં પડે. ધોળકામ તો પડવો જોઈએ પાણી નહીં. હા હા હા. 1 વાર આવી ગયું 2 વાર આવી ગયું 3 વાર આવી ગયું 4 વાર આવી ગયું 5 વાર આવી ગયું. પછી વિચાર્યું હવે હોતું તે વેચી નાખ્યું. પછી કનુંગા બોલાવ્યા પાછો કે ભાઈ રાજા આવ અને તારું રાજા લે. તમે ક્યાં જાઓ છો? કીધું તમે રાજા હતા તો આવ કઈ જાવ છો? તો કાં કશું છે નહીં. પછી અમારે રહેવાની શું જરૂર? હવે બધા ભેળા થયા બધા ડામર ભેળા થયા. પછી કીધું કે આજ તો અમારે આ ધોળકા અમારે છોડવી છે નથી રહેવાની. પછી બધા અહીંથી ડામર નીકળ્યા. હજારી કોને કહેવા આવે? એ એક ડામર નથી 1000 ડામર છે. 1000 ડામર એટલે હજારી કહેવામાં હજારી કહેવામાં આવે. બરાબર છે. ડામર એક નથી 1000 છે ડામર જાતના. હા હા. બધા કુકરુના તેન ફલાણ ભૂરિયા પરમાર બધા થઈ એક થઈ ગયા. એક થઈ ગયા એટલે હજારી ડામર એટલે હજારી ડામર એટલે નીકળ્યા હવા. ટૂંકમાં બધી જાતિઓ હતી એ બધા ભેગા થઈ ગયા. ડામર હતા બધા ભેળા થઈ ગયા. ભેગા થઈ ગયા. પછી એ ડામર વહતેલા બધે. હા. પછી એનું નામ પડી ગયું 1000 ડામર. 1000 ડામર. અત્યારે અમારા આપણી ભીલડી ભાષામાં એને હજારી ડામર. હજારી ડામર કહે છે. એટલે રિયા હવા. હા. પછી પૂછ્યું કનુંગા રાજા ભાઈ તો રાજ અમને ખૂપી દો કે ના મારું રાજ. પાછું લીધેલું તેવું દફતરે લખી દીધું કે રાજ તમારું છે આસ્તુન બામો જઈ રહ્યા તઈ. બરાબર. ભાઈ હવે ઈમાનો એક ફાટ્યો તો મેઘનીત મોહનને આના બાપે રાખી લીધું. બરાબર છે. મેઘનીત મોહને આના બાપે રાખી લીધું. આને બાપે તેનું નામ સિદ્ધમી ડામોર. સિદ્ધમી ડામોર એટલે એ મેઘની મોહન છે. હા. પણ છતાં બી આની બધા ભાઈ મારી હારે છે ઉન્નત કરો એમ નહીં કીધું. પછી નીકળ્યા. બરાબર. ગયા 2 3 4 5 6 દિવસમાં તઈ પૂગ્યા ધારમાં. હા. ધારમાં પૂગ્યા એટલે પછી વિચાર્યું આ રહેવા જેવી મજા છે. હા હા હા. તો પછી પૂછ્યું એને રાજે કે ભાઈ તમે ક્યાં જાવ છો? રાજે કીધું ભાઈ હું વહવા આવ્યા કોઈ બી અમને વહાડી દે. તો આવતા બધા હતા કે બધા કેમ નીકળી આવ્યા? કે આ કાલ પડ્યા હશે તે એમ કરી. પછી કીધું એના નોકરને રાજાએ જા પૂછી આવ જો વહતા હોય તો આપણે વહાડ દઈએ. પેલા કે અમારે વહવાનું છે કે બરાબર. તમારે અટક શું છે? એમ કે અમારે અસલી ભીલ અસલી ભીલ છે. બરોબર. તો આટલા બધા હા તો કેવી જાતો હશે કે અમે બીજા આવા હશે બીજા તેવા છે બીજા એમ છે તેમાં ખેડા લીધા. બરાબર છે. સિદ્ધમી અમારે સિદ્ધમી ખોડો આવ્યું અને બીજા બોહરાડા અમારા બોહરું ખેડું અને બીજા નાથ ખાય અમારે નાથ ખેડું. બીજાને આવું ખેડે તો હજારી ખેડામાં હજારી ડામર વહી ગયા. પછી પછી એનો રાજા ભોજ પછી કીધું કે ભાઈ મારા કારણ બહુ થઈ આવે હવે કોઈ જરૂર નથી. આ મસ્તી વાળા રહ્યા 10-15 વર્ષ રહ્યા પછી તો હાલા રાજ હાપા મંડી ગયા. તઈ હાપા મંડી ગયા. એટલે પછી કીધું કે પેલે હાથ કે આપણું સેલે વાળા આપણું હાપકી લેવા લાગે છે તેને કરવું જ પડશે. કઈ ની છોકરીને ધરે તેને ધર લે. કોઈને બધે નહીં દારૂ પીને કોઈ બધે નહીં કોઈ કૂટે નહીં. પછી રીવ પછી કીધું બાપજી કે આ જાવ એમ કીધું આપણે માર નાખે કેમ કે 1000 આદમી રે
અને આપણે 2 3 4 રહ્યા તો આપણું કામ બધે કે હા, હા. કંઈક કલ કરો એમ હા આ દારૂ છે ને તે કે દારૂ છે હાલાને કીધું પછી દારૂ કાઢ્યો પછી રાજે કીધું કે હાલે મોટી ઘડા હોય એમ હા કાળી મોટી બોય પછી બે વસમાં આતરો હા હા એ ઉપર દારૂ હા નીચે વખ ઝેર ઝેર પછી પેલા કીધું દૂતા એમ કરજે કે હાલાને પહેલો દારૂ પીવાડજે અને પછી દારૂ દાંત દઈ દીધા પછી પેલું હાલજે ઝેર 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 પછી પેલું પીવાડતા વહાડી કરી દીધી પીવાડતા વહાડી નહીં આપણે ડાલો મને આવે છે હા હા વહાડી હા પીવાડતા બધા ભેળા થઈ જાય એકલો આનો બાપ નહીં આવ્યો બાબા સીધ એ મીઠા રહી ગયો હા. એ રહી ઈ શિકારી હતો હા. ગયો તરફ મને આવી હા, હા, ગયો હા. એ રહી ગયો હા 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 પછી રહ્યો હવા બોલાયા તો પીધો પછી કીધું તરકડા કી મેલ્યું આને બાદ તો એક કે નહીં રહેવા દઉં સ્થાપિત કરી નાખ્યું બરાબર એટલે પછી ઉઠ્યા એટલે પછી તરવારે ઉઠ્યા એટલે હવારે બધા ઝટકાય માર્યા ઉગર્યા બધા સણ્યા તઈ એને ભાભરી કોટ કહેવામાં આવે અત્યારે ઘણી મોટી છે પાકડી પડી જાય હા હા જીવતા આ સાકેલે નાખીને સમજીતા હા હા જીવતા સણી લીધા જીવતા સણ દીધા હા, હા, હા. બીજાને માર નાખ્યા હા હા અસલે સે હોતા તેને જીવતા સણ હાલા પકડ લીધા ત્યારે હાલા જીવતા સણતો હા પેલા નાના અમારે હરકા તે હરકી ગયા બરાબર તે માર નાખ્યા પણ પેલું ખાસ મેન હોતા હા મેન તો મેન ના ધરે ને પહેલો હા હા પેલા કૂટવાની ખુદ પડે હા, હા. મેન નાહી જાય તો આ નથી આ હમણાં પાકિસ્તાન મેન નાહી જાય બીજા ખોટા મરી ગયા હા એવું થઈ જાય તો પેલા મેન ને પકડ્યા હમ. ઇનવી નહીં છોડ્યા હમ ઇનવી કહી દીધું આંધી સણી દો સણી નાખો પછી આ બહાર હતો પછી ખબર પડી ને કે હવે બધા માર નાખ્યા હવે આની માં એમ કે હાલ માર નાખ્યા હવે શું કરો પછી મહાદેવ વિચાર્યું હા બેઠે ચાલો કે ડામરાનો સોળ એક જ રહી ગયો હવે ગમે તેમ કે લાવવા પડશે બાકી આ રહે આને જોઈને પાછા માર નાખે પછી ખલાસ થઈ ગયું જાણવાનું બરાબર પછી મહાદેવ ગોરા પાસે વિચાર્યું કે ગમે તે કે બોલાવે તો આવે નહીં પછી કઈ કે એનો કઈ વસવાટ લીધો આવે એ તો હરેના 1000 નામ હા પછી એને વિશ્વાસ લીધો કે આપણે હાણુલા બની આ શું કામ કરે છે કે આ તો શિકારી છે તો હાણના હાણુલા બની એટલે જે શિકારી છે તો બહાર હે એટલે આપણને અમારી ખાતે પડી જાય બાકી તને બોલાવેલો આવે નહીં એમ હા પછી ડૂક્યા તો વિહારો લેશે ને એના પોક પાડ્યા તો વિહારા થોડું બરાબર પછી પેલી જાય છે આની માં તો તું છે કે તને વાર કેમ લાગે તો કે રોજ તને હવાનું જનાવરો કે હવાનું વિહારો દૂરવી જાય કે એટલે તો હું રમ કે માં કોણ જોતો આવે હા આખો ડુંગર ફરે તો મને મળે નહીં હા પછી સવારે ત્યાં બેઠો આજ બહવા દે કામ ફેર બહી ગયો તો ફક્ત દેર મહાદેવ ગોરા પરથી આવી ગયા એટલે સીધું તીર છોડ્યું એટલે સીધું પેટમાં વાગ્યું હા 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 આ તો ભગવાન ગણાય ને હા તો પેટમાં વાગ્યું ભૂંય ઉતારી લીધું નીચે ભોગમાં હા હા વાગ્યું પેટમાં ભોગ ઉતારી ભૂંય ભાગમાં પછી ખૂન ચાલુ કરી દીધું હા આને હા મહાદેવ હા હવે ખૂન ચાલુ કરો તો આવે પરા ડગલે પછી પાયર લીધું હા 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 કેટલા તાબુ રહ્યું ને હા 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 તાબુ જ પડતો આવે નવું પડે તો પેલા વિચારે ખાલું નવું છે વાટવા જતા નહીં બની જાય હા હા ખાવ પીવું હા એટલે પછી આ અગો ગયો પછી વિચાર્યું કે હાલો મારી પહેલે તો જમ ને એકલો જમ તો નહીં કામ લાગે ત્યાં કીધું એની બહેને હા સાલ કે એક સોરો છે લઈ લે હા લોહી પડતું ગયું પાયર લેતા જાય લોહી પડતું ગયું પાયર લેતા એને વિચાર તો કરો રતરમાલમાં લીધવાનું મારે હા 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 ભેગો નહીં લીધવાનો મારે રતરમાલ જ લીધવાનો હા પછી વાટે પડ્યા પછી જોતો એક સોરો હતો થઈ ગયો તે કંઈક વડલે રોકાઈ ગયો નહીં આવ્યો બરાબર રોડ ગામ હા નહીં આવ્યો રોડ હા હવે આ ડુંગરો લગતો આવી ગયો હા હું નહીં આવું ચાલો આ તો ત્યાં જ જવાના એમ હે પછી ત્યાં રોકાઈ ગયો પેલો ઠાલો ઢાળીને આવે છે પછી પાણી પીવા લાગ્યા ત્યાં ભાલ્યું એમ ગાડી રડી ઇન બેન આની આની મારે એક જ કુવો હતો હાલો મેં લીધું હું ના હમણાં બાપ એને એના બાપને કીધું એ આ ઢાલું ઠાલ્યું તે તને વજન નહીં આવ્યો વજનથી નહોતી કે વજનથી નહોતી પછી કે તું બહા ઘડી મને ઘડી ફરી આવવા દે ગયો એટલે વ્યવસ્થા 2 મિનિટમાં જતો 2 મિનિટમાં આવતો રહે હા ગયો એટલે ત્યાં જોયો કાં જા બાપા તને કે તને જો બેટા કે હું નહીં આવું કે આ બરોબર છે કે સાલ કીધું નહીં આવું કીધું બરોબર છે પછી આવીને કીધું કઈ છે ત્યાં આવીને આપણું બેટ છે હા જીવી રહે હું એમ હા હવે આવે અમારા ગામમાં આવ્યા હા હા પછી તો આ પેદા પડી ગયો આ પેદા પડી બરાબર ગયો એક બેન હતી તે પેદા પડી
આ બે પેદા પડ્યા એટલે એક 15 મોડેલ આ માલમાં હા આવતા એનો જન્મ પડ્યો હા આની આયા હા હા તઈ આયા પહેલા પછી ત્યાં જન્મ પડ્યો પછી વિચાર્યું ચારે બાજુ ફર્યા એ બે માણસ બરાબર તો એના તાતરો ઘણા જબરદસ્ત પછી એને ધણી કીધું આપણું ધારમાં જાય નહીં આ ખાવાનું વસ્તુ ઘણું નહીં આપણું રોજ જે કામ થઈને કેટલું જવાનું લેવા હા આપણને જાય કે તો એના તાતરો ઢગલા વળી જાય આપણું પેટ ભરાય તો હાર્યું હા તો ચારે બાજુ ફર્યા માલ દેખાય પેલી એની માએ કીધું કે લગતા મારા દાદા મારા ભાઈ લગતા જ રહેશે પછી આ વસવાટ થયો પછી મેઘ આ લગતા કઠિયાવાડામાં છે હા 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 એનું કંઈક કઠિયાવાડામાં છે હા હા પછી કીધું કે આપણું બધા લગતા લગતા થઈ ગયા પછી એને કીધું કે આવતા રહો તમે હીરો તમારે કની આવી તરફ આ બરોબર છે હા આવતા રહો બરાબર પછી આ સ્થાપના કરી પછી આ મોટો થયો બરાબર આ મોટો થાય ત્યારે પેલો એનો બાપ અહીંથી ગાયબ થઈ ગયો બરાબર ત્યારે પછી આથી આ વેટ પાછો આનો ઊભો થયો બરાબર હવે આનો ઊભો થયો એટલે ઘણું મોટું થઈ ગયું હા 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 આ વિજ્ઞાનિક નીકળ્યો હા હા પેલો ખાલી કામથી રમતેલો બરાબર પછી આથી એ સીધી નામાં હાથો ગાયબ થઈ ગયો એનો હાથો બંધ થઈ જાય બરાબર છે અને આનો પછી ચાલુ થાય હા 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 આ ચાલુ થાય એટલે તને નાનું થઈને સોલમ હિસ્સે કે હા જ્યારે રાતે મોટો થઈ જાય કે પેલી એની માં ખૂટેલી કે કંઈક એક નજર પડી ગઈ કે હવે આ તો બહુ ના કામ લાગી ગયું ખાવા માર્યા વગર નહીં ખૂટતું આ તો ઘણું મોટું પછી એના મામા જઈને વાત કરી કે મામા કે આવજે તું કે આ ઘણો ખરાબ કે રાતે અડધાને આવે રાતે મોટું મૂછું થઈને ફરતો હેઠે કામ આવ્યો વિચાર કે હાલો આ તો ઝૂમ છે કે માર્યા જેવું લાગે છે પછી એનો મામા આવ્યા તો વિચાર્યું કે ભાલ્યો કે બરોબર કે આમાં નથી મારે આ તો મોટું દેવસ્થાન છે કે આ તારા બાપ કરતા 4 ગણો વધે છે આને મારવાનો નહીં ત્યારે પેલી મોહનને પૂછ્યું કે હાગણ મેને એમ કે પૂછ્યું કે આને બી નહીં મારવાની કે બે માણો બે ભેળા થાય પણ ઝુમરા છે તો એકને માર નાખે એક રહેવા દઈએ આને મારવા એમ કે આને મારે તો દુનિયા ડૂબી જાય બરાબર હા તો પછી એને બે મોટા થયા પછી અહીં તો એનો બાપ અહીંથી ગાયબ થઈ જાય છે આ પછી અહીંથી ચાલુ થાય ગાયણું હા 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 તો આનું ગાયણું આખી રાત ગવાય બરાબર આની સિવાય કોઈ આમાં તમે બીજા દેવ છે એને થોડુંક ગાવાનું આને વધારે ગવાય બરાબર અહીંથી ઠેઠ આપણા આદિવાસી એરિયો છે હા ત્યાં સુધી આનું જ ચાલે બીજાનું નહીં ચાલે બરાબર એટલે આને આ ડુંગળી દેવ કીધું અને આના દેવના નામું તાણ એક ખાદર જોખી હા બીજો ડુંગર રાજા કી હા. આ ડુંગર રાજા કહેવામાં આવે અમારા ગામમાં ખાદર જો કહેવામાં આવે હા આ ગામડામાં છે ને હા એને ખાદર ખાદર. ડુંગરો પડ્યો એટલે ડુંગર રાજા કહેવામાં ડુંગરી રાજા કહેવામાં આવે આવે. છે એટલે નામ એને આ જે રાઠવા છે હા એને એમ કહેવામાં આવે કે ખાલુનો સોર્યો બરાબર હાલુનો હું ખાલુનો સોર્યો હાલુનો સોર્યો સોર જ ગયા ઘોડો કાઢો છે સોર ઘોડો કાઢવા ગયેલો એટલે હાલુનો સોર એટલે આને આના તામ બાબા હાદરજા દેવનો હાદરજા દેવનો ખરો ને અંદરો ગંદરો અંદરુ ને ગંદરો ગંદરુ હા પણ એનું નામ 10% કહું છું હા હા હવે આ ઇતિહાસમાં હા આનું નામ ઠામડે સડી હા હા આના ખરા ને સોરા હા. પહેલા ને આમલેકન છે હા હા એ ખેલીના આના કેટલા બધાથી ટોટલ હજારો કોરા હતા એ બધા ખૂણા હવા નાખે ને બધો કોરા હા આના જ એટલે આજુબાજુને જે ખેડામાં દેવો છે એ બધા આના દેવ છે બરાબર છે આ તો પ્રભુ રાત દનાનું સ્મરણ કરે જબ ભી આપ ફૂટે એવું નહીં બરાબર છે. આખી રાત લેતે તો દાખલા તરીકે અહીંયા ડુમકામાં પેલો ડુમકીઓ છે હા રતન ઢોલી હા રત્નો ઢોલી કુંવારો દેવ છે દેવી ખરો રતન ઢોલી બી ખરો હા એ બધા રતન ઢોલી આની હાથનો આની હાથનો હા બરાબર છે રતન ઢોલી પાછો ગવાય હા હા આની હાથ બરાબર છે એનો આશીષ રતન ઢોલી આનો આશીષ્યો છે બરાબર અને કુંવારો દેવ એ બી બરાબર અને આસપાસ ખરા એ આના થાનું છે બરાબર છે આ ચારે બાજુ છે આ નથી આ બધું એનું થાનું છે હા પાનેમમાં હમ કંજેટામાં હમ મહેન્દ્રીમાં હમ કુમલીમાં હમ એ આનું સ્થાન હા એ બધે હાદરજા દેવનું સ્થાનક છે બરાબર છે આનંદ માને અમારા લગતા આનંદ માની એટલે આ એનો ઘોડો મેલો બરાબર છે મોટે સ્થળ આ ગણાય મેન મેનમાં ગણાય આનો જન્મ થયો હા હા આને 4 ખંડ ધરતીનો ધણી બની ધણી બની ગયો જન્મ ના થયો આ જન્મ થયો એટલે આ માલનો ધણી ગણાય માળનો ધણી એટલે ગણાય છે બરાબર આ માલ ગવાય હા
માળગવાઈ હા માલ ગવાઈ, બરાબર. હા આવે ખરી પણ એ માતામાં આવે હા. એ માતા એમની બેન છે એ બેન છે એ એમની હા હા હાગેણ માતા, આ નવસ્તાર વચ્ચે બરાબર છે. હવે આને બીજા દેવ આ જે દેવ કુંવરા છે બીજા છે એને કોઈ બહેરા નથી આને બહેર છે આને બે બહેરો છે આને બરાબર. હા. બીજા દેવ ખરા આમને કઈ કઈ બે ભાઈ એ બે બહેરે મોટી પૂંજા રાણી છે પૂજા રાણી? નામ પૂંજા રાણી હા હા આની આ જે આની મોટી ઘરવાળી છે હા, એ કોઈનો બાપ વગરની પેદા પંડિતીને આને લીધેલી છે બરાબર એટલે છે. પૂંજામાં મોટી થઈ હતી હા હા, પૂજા મોટી હા, થઈ, એનો અવતાર પૂજામાં પૂજામાં. પૂજામાં મોટો થઈ. બીજા મારી કુમાર્યાન કુમાર કુમારની વીરમલ. પ્રજાપતિ હા પ્રજાપતિ જાતિ છે હા હા. અને આ જે મોટી છે હમ, એ પૂંજામાં મોટી થઈ એટલે પૂંજા રાણી પૂંજા એનો રાણી. કોઈ મા બાપ નથી હા હા, એ જન્મથી પેદા પેદા હમ. એટલે એને પૂંજા રાણી કહેવામાં આવે. પૂંજા રાણી કહેવામાં આવે. પૂંજામાં પેદા પડી હા, એટલે એને પૂંજા રાણી કહેવાય. પૂંજા રાણી કહેવામાં સીતા સીતાજો હા, બરાબર છે. સીતા મારી ખરી ને એ હા. રીતે આની પૂંજામાંથી પેદા પડી. એને આમ પેલું જ્યારે કહેવાતું હોય ત્યારે પેલા રાહેડી મોચન કુકડા દાડન હા, આવું કહેવાય છે, એ કઈ રીતે હોય છે? એવા હોતા એમ હા હા એ ગાયણામાં આવે હા એ ગાણા એવા મારવાળા હોતા હવે શક્તિશાળી બહુ શક્તિશાળી હા. શક્તિશાળી આ પેદા કરવા પેદા જ કરી દેતા લોકો. હા, આ હા. પેદા કરવા એક રાતમાં ધાર જાય પાછો આવતો તો પછી તો થાય જ ને. થાય. હવે આ તો પવન જો હા. એક રાતમાં ધાર સાત જાય. શક્તિઓ સાત શક્તિઓ છે. આ તો હાલનો જાય શરૂઆત આધી રાતે ઘેર આવી હોય ઉવે હા, તો પછી આ પવન જેવું હનુમાન જેવું. બરાબર છે. હા, એટલે ધર્મરાજાને આપણે એને ભાષામાં કહીએ તો યુધિષ્ઠિર. હા હવે એ જ્યારે એના બી લગ્ન થયું પર્સન હા એને કીધું ને બાપે કે ભાઈ મારે આવે મારો સોરો લાડી જેવો થઈ ગયો ભણાવવાનો છે હા. પણ એને ખાધેલા એના બા એ વાંજ્યો હતો એનો બાપો હા હા પણ જ્યારે વાંજ્યો હતો તેમાં એને ગાંઠો વાળલો હા હા કે મારો સોરો થાય સોરી થાય હા તો 21 રાણીઓ કરાવીશ હા હા હા, મારા સોરો થાય હા. તો 21 રાણીઓ કરાવીશ. બરાબર. આ સોરી થઈ હા તો પછી કીધું કે હું સોરી થાય એટલે મારે ધર્મ પણ આવવાની હા 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 તે વખત હા 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 તો પછી એમ કે એ ખાતે પણ આવવાના એમ. હા 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 તો પછી એના બાએ બલરાજને કીધું હમ કે સોરો ને સોરી બે થઈ ગયા. હા 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 બલરાજે કીધું મારા બે પૂરા થઈ ગયા હવે જરૂર નહીં મળે. હા પછી એમ કીધું કે હાલો આને જોવાન થાય તો પછી પૂછ્યું કે આને જોવાન થયો પછી એના બ્રાહ્મણ બોલાયા હા બ્રાહ્મણને કીધું હા કે ભાઈ આના છોકરા માટે મારે 21 રાણીઓ જોઈએ છે. હા હા તો આખા દેશમાં આખા વિશ્વમાં ફરો હા, પણ એક બાપની ને એક માની જ જોઈએ. બરાબર. જો હદ્યો હરે પર ભેળા નહીં કરવાના. હા હા તો પછી જોતા વર્ષો વીત્યા હા, પછી આ માલમાં આવ્યા બરાબર. આની ઘર. હા હા પછી કીધું હા ડુંગરાજાએ મોટા બામોડ છે કે હું ધર્મી રાજા કે મોટા તો ખરા પણ બહુ હમ તો કેમ આવ્યા તમે પૂછ્યું હા કે ભાઈ અમારે ઓર થઈ ગયો કન્યા હરકો પણ લાડીઓ જો 21 પૂરી કરી પડે. હમ પછી આને કીધું ડુંગરાજાએ કે છે મારી પાસે ખરો પણ તમારું છે કપું કાં તો કે અમો ધર્મ ઉપરના છે હમ તો કે મળી જશે કે. પછી આ ખાધું પીધું વાતચીત કરી પછી બોલાવો રાણીઓને એમ કે હમ હવે રાણી બોલાવ્યો બીજોરા આ સીબડી કાકડી આ તે બધું 21 છોકરીઓ થયો. હમ તો પછી ધર્મરાજે કીધું કે હા આ સોજો તમને ખૂબ પાણી આને ડુંગરાજે ખૂબ પાણી સોજો. હમ પછી ઉપર ગયા હમ એ પછી પૂછ્યું કે રાણીઓ જોઈ કાઢ્યો તો કે જોઈ કાઢ્યો. હા ત્યારે કે રાણીઓ જોઈ કાઢ્યો કે પછી ત્યાં ધર્મરાજા વાત કરી કે રાણી જડી ગઈ ત્યારે કે હવે આ જડી ખરી પણ આવે એને છોકરી ખૂબ પાણી હા 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 છોકરી પર એ ખાતે પણ આવવાના હમ પેલી જા નહીં આવે હમ પેલી બી કાશું કરવું જોઈએ પણ એ ખાતે જ પણ આવવાના એ ખાતે. એટલે એમ એ તો ખર્ચો એક ખર્ચામાં જ કરવાના. હમ પછી ગયા ધાર હમ ધાર ગયા જોતો ધાર ગયા ધાર તો રાજા ભોજે કીધું રાજા ભોજની એની સોરી રાજા આ જે બલના રાજાની ભાઈ રાજા એટલે બલના રાજાની સોરી છે રાધાપુરી રાજા નહીં એ રાણી હિરેલ. હા રાણી હિરેલ હિરેલ, હા. રાણી હિરેલ હા રાણી હિરેલ એ બાબા બલના રાજાની સોરી છે. બોલનાર રાજા હા પછી પણાયા પછી ક્યાં જોતો જડી ગયો તો કીધું ભાઈ તું કોણ છે તો કે હું તો ધારનો રાજા છું. અટક તારી શું તો કે મારી પરમાર. તો કે મારે કે મારી એક છોકરી છે તે ધર્મ પણ કે હું જોયા તો કીધું કે ભાઈ આનો કન્યાનો વોરને કન્યા બી જડી ગઈ
અને કન્યાને ઓર બી જડી જાય. હવે એક ખાતે લગ્ન કરી હવે બળવોક આવે છે ત્યાંથી તો પછી જાન જોતો તો જાન આવે માળમાં. હું માળમાં જાન આવે સામે હા જ આવે છે અહીંથી. હા સામે એક કિસરાણીને પેલે તુંબડી ના તે કરી પાસે બડી બાપડી બાદ ત્યાં ભેલે કરી પછી ભાગો ધન્યવાદ ફેરા પડી જાય પછી ઉપર દિસતો એટલે આ એનો ખરો ગણાય. એટલે ડાલું કરે તો પહેલો આનો ભાર ધૂણવાનો પછી બાબા ધન્યવાદ ભાર ધૂણવાનો એમ. એટલે એના માટે આને મોટો કહેવા. પાછો મેઘુનો ભાણે તારે મેઘુનો જમાઈ થાય. બાબા સિદ્ધમિન હા સિદ્ધમિન હા આ મેઘુનો ભાણે જ. જ્યારે બળો ધૂણે ત્યારે શું કહે એ જર્સી મામો કેર આવે ને પૂછે હા મામો કેર ઉતારવાનો છે એમ. આ કીધે મામા આને તને આવે. એટલે આ મેઘુનો ભાણેજ અને મેઘુની એની અહીં માં હા એને લીધે આને બધા આખા બધા આપણા હિન્દુ એને ઓળખે કે ડુંગરાજા બરોબર છે. પણ જ્યારે બાબતે ભાવ આવે તો કહીશું નામ રહે બરોબર ઓટોમેટિક નામ રહે. પૈસા થાય મારા કેવા ત્યાં જે ડુંગરી રાજા છે અને ડુંગરી રાજાને જ હાદરજા દેવ તરીકે ઓળખો માને એને જ માને છે. એના હા. ત્રણ નામો છે. હા એક ખાદર જો ખરો હા એક ડુંગરાજા ખરો હા બીજો ખાલો રાણો ખરો ખાલો રણો ખરો. હાલુ રાણો. હા એકને જ ત્રણ નામ હા 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 હાલુ રાણો. હા એલો ડુંગરાજા કહેવામાં હા આવે. પછી ખાદર જો કોર કહેવામાં હા આવે. પછી આ રાષ્ટ્રીય ખાલો રણો સૂર્ય કહેવામાં હા 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 આવે. આ પાંચ છે ખાલો રણો સૂર્ય કહેવામાં હાલુ રાણો છે. આવે. બીજી આનો આનો આજ બરાબર આના ત્રણ નામ બરાબર છે. આખા તો આપણા ધારથી આ બાજુના એરિયા બધો પ્રખ્યાત. સૃષ્ટિ ઉપર મોટો હા. સાહેબ એક જાણવા જેવી બાબત હા કે આમ તો અમે સપને વિચાર્યું નહોતું કે આની ખ્યાતિ ક્યાં સુધી હશે. હા પણ જ્યારે આમના ફાધર આ કેશુભાઈ મગનભાઈ બારિયા હા એમના ફાધર મગનભાઈ ધીરાભાઈ બારિયા એ રેલવેની અંદર નોકરી કરતા હતા. અને પછી મને કીધું કે ભાણા તમે આવો અહીંયા આગળ ફરવા માટે. અને હું ગયો તો મને જે જામનગરનું શમશાન ગૃહ ખરું ને સાહેબ, હા એ શમશાન ગૃહની અંદર મેં આ હાદરજા કુંવર અને હાયલો લુહાર ને હાયલા લુહારે એ સાહેબ એની કહાની એવી છે કે આ જે ડુંગરી રાજા એમને સપનું મોકલ્યું હા હા ધારની ધરતીમાંથી હા કે લાડના ધણી તો વેલો આવજે હા કે આ દિવાળી દહરાના દન આવે છે હા અને આ મારી મેસણા પીઠ હબડાવે એ પહેલો તું મને વેલો ધારની ધરતીમાંથી લીધા. હા ના ડુંગરી રાજા આ રોળે ભોળે રતનમાળ કુંવારી ધરતીના આંગણે અહીંયા ગાડી હતા હા અને હમણું ત્યાંથી ભણાવીને મોકલ્યું અંગમોળ તોડીને. અને હમણાં એ કીધું કે લાડના ધણી વેલો આ ભબડીને ઉઠી ગયો તો કે મને આ કોરા હમણાં આવી ગયા ધારના ખાસું હમણું છે ખોટું હમણાં એને હું પારખું કરવા જાઉં. એ કાઢવા જાય છે ત્યારે આવીને કાઢવા માટે તો જમીનમાંથી કાઢવા એને જેને અહીંયાથી ત્યાં જવાનું અહીંયાથી આ રીતે ખોદકામ કરવાનું ત્યાંથી આ તરણે ભોરે જવાનું ત્યાં ગાડી હું પડેલો અને અહીંયાથી જાય છે એટલે ખતરેડું ઘડાવે છે. અને એ ખતરેડું લુહારણ ધૂણ મારે છે હા હા અને લુહાર ખતરેડું પકડી રહ્યો છે. અને એ જામનગરની અંદર ત્યાં આગળ શમશાન ગૃહની અંદર મેં દેખ્યું. હા તો મેં કીધું આ કઈથી કેમ કે વાસ્તવમાં કોઈકને એક સપનાની અંદર આ તો હમણાં અમારા બળવા એક સામાન્ય સાહેબ એમને કીડીનો બોલ નહીં આવડે પણ એને હારદામાડી ખત આપે તો ત્યારે 5 થી 10 દિવસ સુધી ગાણું ગાવે આમનું. હા એ રામાયણ હોય મહાભારત હોય કોઈ પણ હોય એની કરતાં આ જે આપણું જે પ્રકૃતિનું જે ગાયન છે હા એ બહુ ઉચ્ચ કોટીનું છે. અને એ જાગતી વિદ્યા એને તમે કોઈ જગ્યાએ જઈ નાની મોટી તકલીફમાં પડી ગયા હોય નાની મોટું દુઃખ હોય એનું સ્મરણ કરો તો તમને એ આંખે નજરે દેખેલો પડતો બતાવે એટલું આમનું સત. આજે આ ઘોડો કાઢ્યો છે ને 50 ફૂટ ધારમાં હજી પડ્યો છે. હા 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 કાઢો હા હજુ બુરાયો નથી.
એટલો હજારો વર્ષને છે હા. ચારે બાજુ બધો પથ્થરમાં ખોદી છે. હા 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 આંબલા છે આંબલા હા આંબલા કુરમાં જ આનો ખાડો 50 ફૂટ બરાબર. આ ઘોડો અને કાઢવા. ત્યાંથી કાઢ્યું ખતરેડું. કોદર્યું બી નહીં હા હા ચારે બાજુ એવું જ પડ્યું હતું. અને આંબલીના મૂળની અંદર ખતરેડું વળી ગયેલું. હા ઈ આંબલીનું મૂળ પણ અત્યારે હયાત છે ત્યાં યાદમાં જ છે ખોદ્યું. હા હા આજની તારીખ બરાબર. ઈ ખતરેડું વળી ગયું તો ઢળકા માણો ઢળ ઢળ આ ધણી રડે છે. હમ, હા હા ત્યારે 11 ડુંગર વાળી સોરેન માતા આ ધણીને દેખે છે હા હા કે ડુંગરનો આ ધણી આ ઢળકા મોહણો ઈ જોડી ધામી ત્યાંથી નાંગી ન પોતી વસ્ત્રહીન આવે છે. હા એને કીધું લાડના ધણી સાંભળજે વાત, અગર જો આડી અવળી નજર ભમાવે તો હું ઘકે માથા લઉં, નમી નમી મને નમન કરે તો હું વેરી વાટ પાડી દઉં. અને તારે ભાગરી જ બનાવે એમ કે. હા તો ધણીએ દેખ્યું અને અવાભાત આ ફાળિયું પાછળ નાખ્યું. હા હા નાંગી નપોતી હતી, કમરે વીંટી દીધું, પછી કાઢી ખતરેડાને પાણી સડાવી દીધું. આ ડુંગરના ધણીને એમ કે હકરમી લાડુ જમાડી દીધા. અને પછી ધણી ત્યાંથી કોરો કોરો કાળવો અને ખોદી અને તળને ભોરે બાથે જઈ પડ્યો. અને કહેવાય છે કે રાજા ભોજ તો બધું ગાયનું લાંબુ આવે છે, પણ કેવું એના કોળે હણગારાના ઘોડા માટે ઘડાવેલા એ રાજા ભોજની છાતી પર ટાંગેલા હતા. એ રાજા ભોજની છાતી પર પગ મૂકી અને કોળે હણગાર પાડીના કાળવાને ચડાવી દીધા. કુંવારથી તો હા રાજા નિંદર નહીં આવી. અરે નિંદર ઉઠ્યો. ઉઠ્યો નહીં અને એ કોળે હણગાર પાડી કાળવાને ચડાવી દીધા. અને કહેવાય છે કે કાળવો કોઈ પાયરની જોડે એના માટે પહેલો તો ઉગમણો લીધો, પછી પાછું બુઢમણો એટલે કે પશ્ચિમની ધરામાં લીધો, પછી ઉત્તરમાં લીધો, પછી દક્ષિણમાં લીધો. અને એ ત્યાંથી આ ઘોડો લી અને આ ડુંગરની અંદર આવી ગયો. ત્યાં ટાઢો સીધો રહી ગયો. આ એમનું બેસણું, આ એમની બેઠક. અને આ મારા કર્માભાઈ કેસરાભાઈ ગુરિયા એમનું સપનું હતું કે જશું આપણું કાળવો લાવી. તો આજ અમે એમની બેઠક વ્યવસ્થા અહીંયા કરી દીધી. અને અત્યારે આ 3 ગામોના માણસોને પણ આનંદ છે, આજુબાજુના દરેક માણસોને ખૂબ આનંદ છે. અને આ પેલું એક શક્તિપીઠ જેવું કે જે તે સમયે એવું હતું, પણ હવે એક અમે આ સ્થાપી દીધું છે. તો બધું આખી 3 નગરીને આનંદમય રાખે એવી પ્રભુને અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. હવે આને આવર જવર બધું થઈ જશે. ખૂબ સરસ. આપણે જે છેક બાબાની વાત કરી અને બાબાનો જે કાળવો ઘોડો છે ત્યાં સુધીની વાત કરી છે. તો જ્યારે આપણે બાબાનો જ્યારે શરૂઆત કરવામાં આવે, એની પૂજન કરવામાં આવે, ત્યારે એનું જે ગાયન છે એ શરૂઆત ક્યાંથી કરવામાં આવે? શરૂઆત ઉપરથી જે શરૂઆત આનંદ થાય કે એની તો શારદા માતા તો પેલકી હારદા માતાની, પછી ગૌરીનો ગણે, ગૌરીનો ગણે, ઈહુનાથી શરૂઆત. હા અને શારદા હારદા, આ સરસ્વતી માતા હા આપણે આમ કહેવાય સરસ, આપણી ભાષામાં શારદા કહેવાય. હા આપણી ભાષા નથી સરસ્વતી. સરસ. હા, હા. ભણતરમાં હા. એની પાસે બધું જ છે. બરાબર. અમારી સરસ્વતી આવે હા અને આપણી ભણતરમાં બી આવે. ભણતરની ભાષામાં સરસ્વતી કહેવાય. આ સાહેબ કેવું, આ જે સરસ્વતી માતા એ શિક્ષક ભણાવે રૂબરૂ હા કે ભાઈ આ એકડો લખો, આ બગડો લખો, આ ક લખો, આ ખ લખો. એનું આ અને આ જે હારદા ખરી માણા ઘોર નિંદ્રાની અંદર સૂતેલો હોય અને પછી આ હારદા માડી અને હત અહીંયાના અંદર આ સપના રૂપે આવે અને આ બધું એમને ભણાવે. ત્યાંથી ત્યાં જાઉં, ત્યાંથી ત્યાં જાઉં, સપનું આવે ને ભણાવે એ તો ઠીક, પણ અગર જો એમ કે લે બેટા તને મેં ચોપડી આપી દીધી, એ માણસ બધી કામગીરી ઓટોમેટિક એવું છે. એટલે પહેલું ગવાય હારદા માતા અને પછી મને ગણે બાબો, ગણે બાબો. બરાબર છે. અને પછી શારદામાં પછી આનું નામ પછી આનું બીજા નામ. નંબર બને. હા 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 બરાબર. પહેલા નંબર શારદા, હા બીજા નંબર ગણેશ, હા ત્રીજા નંબરમાં બરાબર છે. એમ એમ ખંડમાં આવે. હા હવે એ તો એ ઉપર ધરતીમાં બરાબર છે. શું કરે? પણ એમને લાવ્યા પછી આમને ફરી પાછા પ્રકૃતિમાં, હવે જ્ઞાન મોટું છે આની પાસે. હા જ્ઞાન એટલે જ્ઞાન મોટું છે આની પાસે. બરાબર છે. શારદા પાસે એટલું કે એને ભણાવવાનું, બોલવા, ચાલવાનું એ સરસ્વતી માતા પાસે છે. બરાબર છે. લખવા કરવાનું, મેલવા તે બધું એની પાસે. હા હા પણ જ્યારે
આગળ સરસ્વતી માતા પર આગળ નહીં વધે, બરાબર. પછી આગળ આ વધે. હા, આની ખાતે જ રહેશે. બરાબર છે. એ મેલા અને સોકુ હા હા હા, એ આની ખાતે જ રહેશે. આની સિવાય કોઈ બીજો દેવ નથી મળતો. બરાબર. દેવસ્થાન છે, મેન છે. અને 81,000 બાકી. ખૂબ આજે જે વાત થઈ છે એ દેવસ્થાન છે, અને દેવસ્થાનની જે કહેવાય છે કે ડુંગરી રાજા. હા. મિત્રો આ ડુંગરી રાજા કોણ છે એ આપણને ખબર પડી કે ડુંગરી રાજા શું છે. અને રતનમહાલના ધરતીના ધણી ને ગુરુજીએ કીધું એમ 4 ખંડ ધરતીના ધણી, જે રતનમહાલની ધરતીના ધણી છે, એની સ્થાપના કરવામાં આવી છે. એનું નોલેજ છે, જ્ઞાન છે. ગુરુજી કે એમ રાત દિવસ એને રટો તો એ ઘટે નહીં, એવું આ જ્ઞાન છે. તો આપણે જેમ જેમ સમય મળે એમ આપણે જાણી અને આપણી પેઢી માટે જાળવીએ તો એ પેઢીનું જ્ઞાન છે એ ખાસ રાખવું જરૂરી છે. તો આપણા પાસે આપણા કર્મભાઈ ભુરિયા ગુરુજી અને તમામ આગેવાનો છે, કેશુભાઈ છે, એમનો ખૂબ ખૂબ આભાર કે આજે આ જે જ્ઞાન છે એ કંઈ આપણને ચોપડીઓમાં કે પુસ્તકોમાં વાંચવા નહીં મળે, પણ ગુરુજીએ કીધું એમ સરસ્વતી માતાના હૃદય જે હૈયે વસેલું જ્ઞાન છે એ જ્ઞાન આપણને જાણવા મળ્યું. તો આપણે જ્યારે જ્યારે સમય મળે ત્યારે રતનમહાલની ધરતીમાં આવી, ધણીના દરબારમાં આવી અને આપણને જે ભીડ પડે એને ભીડને ભાંગવાવાળો બાબો અહીંયા કાળે ઘોડે સવાર છે. તો આપ જરૂર રતનમહાલની ધરતીના આવી અને દર્શન કરશો.